અરવલ્લી જિલ્લામાં નાના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઈસીડીએસ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભૂલકા મેળો 2025, પોષણ ઉત્સવ 2025, માતા યશોદા એવોર્ડ 2022-23 અને પોષણ માહની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લામાં નાના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઈસીડીએસ હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભૂલકા મેળો 2025, પોષણ ઉત્સવ 2025, માતા યશોદા એવોર્ડ 2022-23 અને પોષણ માહની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસને વેગ આપવાનો છે। આ પ્રસંગે નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી, જેમાં તેમની સર્જનાત્મકતા અને પ્રતિભાનું દર્શન થયું। આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના આત્મવિશ્વાસ અને કૌશલ્યનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા। પોષણ માહની ઉજવણી હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો અને માતાઓને પોષણની મહત્તા અંગે જાગૃત કરવામાં આવ્યા। આ ઉપરાંત ગુજરાત સરકાર બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પોષણ પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ છે, જેથી દરેક બાળકને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક મળે। માતા યશોદા એવોર્ડ 2022-23નું વિતરણ કરીને બાળકોના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકારે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર દર્શાવી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પ્રમુખ શ્રી, આઈસીડીએસ વિભાગમાં અધિકારી શ્રી તેમજ કાર્યકર બહેનો અને નાના બાળકો ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવા કાર્યક્રમો દ્વારા અરવલ્લી જિલ્લામાં બાળ વિકાસના ક્ષેત્રે નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે, જે રાજ્યના અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાદાયી છે। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી।